પેલા ના પડતી કે સંઘર્ષમાં ઉતરતા સાહેબ તમે ઉતર્યા છો અમારે તમારો સાથ સહકાર જોતો હતો અમારી સેવા કરવા માટે તું તારી ખાલી ધોરાજી બંધ કર તમે આ તોડફોડ કરવા માંડો ફરિયાદ બરોબર આમાંથી ઘણા લોકોને લેખિત તમે કાયદો આપેલો તો પછી શું કરીએ સેવા કરવા માટે ચાલો તમારી લેખિત બચ્ચા મારવા માટે નથી ખુશી પરમાર સાહેબ વાત કરો છો, અન્ન પુરવઠા વિભાગના મંત્રી સાહેબ. શંકેશ્વર તાલુકાની અંદર 200 થી 500 માણસ શંકેશ્વર મામલતદારશ્રીને રજૂઆત કરવા આવેલા છીએ. મામલતદારશ્રી 1.5 કલાકથી અમને બારે બેસાડેલા રાખે છે. આમ જનતાને અમને મળતા નથી, જવાબ નથી આપતા. જિલ્લો પાટણ, તાલુકો શંકેશ્વર. તેમને કહો ને કે રજૂઆત સાંભળો તો સારું કે અમે ઓન મીડિયા સાથે 1.5 કલાકથી અહીંયા રાહ જોઈએ છીએ સાહેબ. મામલતદારશ્રી મળતા નથી અમને. તાલુકો શંકેશ્વર, પાટણ જિલ્લો. જિલ્લો પાટણ, તાલુકો શંકેશ્વર. મામલતદાર ભરતબેન की વાત કરો પેલા એ સાંભળતા નથી માણસ બધા રજૂઆત કરવા ગયા છે. 1 કલાકના સાહેબ બારે ઊભા છીએ અને 70 વર્ષની ડોશી ઊભી છે સાહેબ. આપણે આખા ગુજરાત રાજ્યના મંત્રી જેને અન્ન પુરવઠા ખાતું સોંપેલું છે ને એ મંત્રી સાહેબને પણ કહ્યું છે ફોન કરી, એમના કહેવાથી મળે છે કે નથી મળતા જોઈએ. આપણે આપણા પ્રયાસો બધા પૂરા થઈ ગયા. હવે એમના મંત્રીઓના પ્રયાસો જોઈએ કે જનતાનું ચાલે છે કે મંત્રીઓનું ચાલે છે. હવે મળે તો એનો મતલબ એવો કે મંત્રીઓના કહેવાથી સાહેબ મળે છે, જનતાના કહેવાથી નથી મળતા. હવે જોઈએ સાહેબ કોના કહેવાથી મળે છે. મામલતદાર શ્રી એમના સાહેબોનું માને છે કે નથી માનતા એ પણ જોઈએ આપણે. હેલો બોલો. એમએલએ સાહેબનો ફોન ચાલુ છે. પીએસ સાહેબ જોડે. હા હું તમને નંબર બોલો. નંબર બોલો સાહેબ. ચાલુ મામલતદારશ્રીને ફોન કરે છે અને એમના કહેવાથી મામલતદારશ્રી આપણાને મળે છે કે નથી મળતા એ પણ આજે જોઈ લઈએ. એમએલએ જયારે મામલતદારશ્રીને ફોન કરીને કહે અને એમને મળે છે કે નથી મળતા એ પણ અત્યારે ટ્રાય કર્યો છે આપણે નાનકડો જોઈ લઈએ.
સાહેબ હવે 5 જણાને મળવાની ના પાડશે કે શું? એમાં પાછી ચક્રવ્યૂહ રચાશે. હા, એમાં પાછા કંઈક વિચારો આવશે, ચક્રવ્યૂહ રચાશે. નહીં મળવા દે. હવે બાના કાઢશે. ટાઈમ પતી ગયો, અમારી નોકરી પતી ગઈ, કાલે આવજો મળવા. તમારી નોકરી અમે ના ના હા ના પાડે છે એવું ને મળવાનું? ઓકે સાહેબ મળવાની ના પાડે છે. સરસ સરસ. આ તો ગેરકાયદેસર બેઠા કહેવાય ને, અંદર કેમ બેઠા એમ? આખું પરિસર સાહેબને એટલું તો કહેવડાવો કે હવે ગેરકાયદેસર ઓફિસમાં બેઠા છો. આ ઓફિસ કોઈ ગેરકાયદેસર રીતે બેસવા માટે નથી. બહાર આવો. સમય તો સમય. એ તમારો પ્રશ્ન નથી ભાઈ, બરાબર? તમે સાહેબ હવે જબરજસ્તી અંદર જ જશું. ચલો તો પછી હવે પોલીસ છે એના માટે ભાઈ, બરાબર? એ તો બરોબર જ છે. સાહેબ અંદર જવા મામલતદાર શ્રી બહાર ને નહીં આવ્યા. અમને 5 જણાને હજી અંદર જવા નહીં નહીં જવા દેતા. દેતા. હવે ના પાડો. પોલીસ તંત્ર એવું કહે છે 5 જણા અંદર જાશો તો અમે અમારી કાર્યવાહી કરશું. કાયદો હાથમાં લેવાની વાત કરે તું વિડીયો વિડીયો ચાલુ કરો. રાજુભાઈ કે જાઓ રાજુભાઈ ના પાડે છે તો શું કરવાના છે ભાઈ અમે? કોઈ મળ્યું નહીં, કોઈ આવ્યું નહીં મળવા, કોઈ અમને કઈ કીધું નહીં. કોઈ નીચે આવ્યું પણ નથી. બરાબર? ક્યાં જાઓ તમે? સાહેબ 3 કલાકથી ઊભા છીએ. હવે તો ચક્કર આવે. બચારે ડોશિયાને ચક્કર આવે. સાહેબ સાહેબ તમે રજૂઆત તો કરો એમને કે ભાઈ શું કારણે નહીં મળવું તમારે. તો સાહેબ મળશે કે નહીં મળે હવે કહો તો અમે શું કરીએ હવે? તો કરાવડાવવાનું પાછું 5 મિનિટ રાહ જોઈએ. પાછો કરે એમએલએ ફોન, રાહ જુઓ મળશે તો ખરા. પીએને પકડવા. તમારું આગળ મોકલી દીધું છે DLR માં, ત્યાં તમે જઈ શકો છો એવું સાહેબે કીધું, બરાબર? અહીંયા આવીને કહી દે. 14 તારીખ, અરે 14 તમે 14 તારીખે તો મળીને ગયા છો ને, 3 દિવસ પહેલા જ ભાઈ, ત્યારે એવું નહીં કીધું ને. બરાબર? ત્યારે એવું નહીં બરાબર, એટલે કીધું તો લેખિતમાં એવું મને નહીં વિડીયો આપ્યું. બધું કીધું હું હતો, લેખિતમાં મને એવું નહીં આપ્યું. બધું મારે કીધું તો અત્યારે ભાઈ, બધું કીધું તો તમે, મારે બધું અત્યારે કીધું લેખિતમાં જોઈએ. બધું કીધું તો જે તે સમયે તમે મળ્યા તમે તેથી ઉપર જઈ બધું શકો કીધું. છો, સાહેબ એવું કહેવા માંગે છે, તમે બરાબર? કીધું તો કાંઈથી તમે આગળ જઈ શકો, તમે મારી કઈ કાર્યવાહી નથી. વિપુલ એમ કહે કે તમે જઈ શકો ઉપર. પણ અત્યાર સુધી મળવાની કહેતા અત્યાર સુધી હતા, હવે 5 ના જણાને મળવાનું પાડે. કહેતા હતા. હવે અચાનક ના પાડી. આ લોકો 5 જણાને કહેતા હતા એનો મળવાનું. મતલબ હવે અત્યાર સુધી 5 ને મળવાનું કહેતા હતા. અમે કહીએ અમે મળવા જઈએ 5 જણા. અમે તો કહેતા કે મળવા હવે આવો અમે 5 તૈયાર જણા. થયા, 5 જણા મળવા તૈયાર થયા. દરેક વખતે અમારે જ કોમ્પ્રોમાઇઝ કરવાનો એમ. અમારે જ કોમ્પ્રોમાઇઝ કરવાનો. અધિકારી કોમ્પ્રોમાઇઝ ના કરે. આપણા પૈસાના આપણા ટેક્સના પગાર લે છતાં પણ કોમ્પ્રોમાઇઝ ના કરે. મામલતદાર નીચે આવો, બૂમો પાડો, આવો બૂમો પાડો. બૂમો પાડો. મામલતદાર નીચે આવો. મામલતદાર નીચે આવો. મામલતદાર નીચે આવો. ભ્રષ્ટાચારી બંધ કરો. ભ્રષ્ટાચાર બંધ કરો. ભ્ષ્ટાચાર બંધ કરો. મામલતદાર નીચે આવો. 5 જણને મળવા દો. 5 જણને મળવા દો. 5 જણને મળવા દો. 5 જણને મળવા દો. પરવાનો રદ કરો. પરવાનો રદ કરો. આપણા જે મીડિયા વાળાને કહી દો, બાઈટ આપી કે ભાઈ આપણે આ રીતનું થયું છે અને નીચે આવવાના આપણે લાઈવ ચાલુ છે ને હવે કાલ હાલ જનતા મામલતદારને મળવામાં પણ ભીખ માગે. આ ગુજરાત જુઓ, ગુજરાતના મામલતદાર જુઓ, મળવામાં ભીખ મંગાવવાની. 3 કલાક ઊભા રાખવાના. આટલી જનતાને આવે ડોશીઓમાં ને 3 કલાક ઊભા રાખવાના. શરમ આવી જોઈએ સાહેબ, તમને શરમ કે આવા માણસોને આટલા કલાક ઊભા રાખો તમે. તાનાશાહ લોકો પણ નહીં હોય. આટલી તો કોઈ પણ જગ્યા કોઈ પણ વિષયમાં આટલી તાનાશાહી તો ના ચાલે સાહેબ. દક્ષિણ કોરિયાનો શાસક હમલા કરતા હા. મામલતદારની આ લાઈટ ચાલુ છે મામલતદાર ને જો આ પડદો આમ કરે, પડદો આમ કરે. પડદો આમ કરીને મામલતદાર શ્રી બારીમાંથી જોઈ રહ્યા છે. જોઈ રહ્યા છે આ અહીંયા. મામલતદાર શ્રી બારીમાંથી જોવે છે કે શું કરે છે. ડ્રાઇવિંગમાં ફિલ્મ પિક્ચર દેખતા ને એમ બહાર દેખાય. સાહેબ ને આ પિક્ચર લાગે છે. સાહેબ પિક્ચર જોવે છે અત્યારે. બહાર આવો ઉભા ને આમ કર્યું બધું તો બંધ પિક્ચર કરી લાગે છે. એ જ લાઈટ ચાલુ, બીજી એક લાઈટ ચાલુ કરી. જાઓ મિત્રો બધા જાઓ દો, એમને જાઓ.
જય માતાજી મિત્રો, નમસ્કાર. હું છું વિપુલ ઠાકોર અને આજે આપણે ન્યાય માંગવા માટે મામલતદારશ્રી જોડે આવ્યા હતા. મામલતદારશ્રીએ બહારનું ખોલ્યું નથી. દરવાજો ગઈ વખતે અંદરનો દરવાજો બંધ હતો, આ વખતે આ જ દરવાજો બંધ રાખ્યો છે. 3 કલાકથી ગરીબ દોષીઓ અને ગ્રામજનો અહીંયા આવીને બેઠા છે ભૂખ્યા, અને છતાં પણ મામલતદારશ્રી દરવાજો ખોલ્યો જ નહીં. આખો સંખેજો સ્ટાફ ખડકી દીધો. શંકેશ્વરનો પોલીસ સ્ટેશનનો સ્ટાફ અત્યારે એમને રોકીને ઊભો છે. દરવાજો ખોલતા નથી. તે શું કારણે નથી ખોલતા, ને આવા કર્મચારીઓને નોકરી ઉપર બેસાડવા તે પણ લાયકાતની વાત ન કહેવાય સાહેબ. શું કામ ના મળે? અમારા માટે બેઠા છે તો અમને મળવું જોઈએ. એમને એમની નોકરી કરતા અમે નથી શીખડાવી શક્યા. સાહેબશ્રીને જણાવવાનું કે આપ શીખડાવો. જય હિન્દ, વંદે માતરમ. સમગ્ર ગુજરાતમાં રેશન કાર્ડના કૌભાંડમાં ધાંધલા ચાલી રહ્યા છે. પાકી પાવતીઓ નથી મળી રહી, ગરીબોને પોતાનું અનાજ નથી મળી રહ્યું. સાથે સાથે મામલતદારની અને સસ્તા અનાજના દુકાન સંચાલકોની સમગ્ર ગુજરાતમાં આજે દાદાગીરી ચાલી રહી છે. એમાંનું જ એક પ્રકરણ એટલે શંખેશ્વર તાલુકાનું પિરોજપુરા ગામ. પિરોજપુરા ગામના વ્યક્તિઓ છેલ્લા ઘણા સમયથી આજે માંગ કરી રહ્યા છે કે તેઓના ગામમાં સસ્તા અનાજનો પરવાનો રદ કરવામાં આવે. એના ગામના દુકાન સંચાલકો એમના ખેતરોમાં જઈને અનાજનો જથ્થો પકડાવવામાં આવ્યો છે. એ દુકાનવાળો પાકી પાવતી પણ નથી આપી રહ્યો. આજે અમને જાણવા પણ મળ્યું કે એ દુકાનની ઉપર સત્તા પક્ષનો એક રહેમ નજર હોવાના કારણે આજે સત્તા પક્ષ એમને બચાવી રહ્યો છે. અમે જ્યારે અહીંયા રજૂઆત કરવા આવી રહ્યા હતા, આજે અમે અહીંયા 100 થી 200 લોકો છે. કેમેરામેન કહીશ કે થોડું દેખાડે અહીંયા મિત્રો. 100 થી 200 લોકો આજે અમે અહીંયા હાજર છીએ. છતાં પણ આજે જ્યારે અમે અહીંયા રજૂઆત કરવા આવતા હતા ત્યારે એની પહેલાં દુકાન સંચાલક આજે મામલતદારશ્રીને મળ્યો હોય એવી અમને આશંકા છે. આજે 3 વાગ્યાના અમે અહીંયા બેઠા છીએ. આજે 70 વર્ષના ગરડા માજી હોય, યુવાન હોય, વૃદ્ધ હોય, તમામ લોકો પોતાનું કામ છોડીને આજે અહીંયા આવ્યા છે એક જ માંગ સાથે કે આજે અમારું કામ ક્યાં પહોંચ્યું. ગરીબોના અનાજ જે નથી મળી રહ્યું તે બાબતે અમે સૌ લડી રહ્યા છીએ. મામલતદારશ્રી ઉપર આક્ષેપ લાગ્યા છે કે આજે તેઓ હપ્તા લઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી પ્રયાસો કર્યા હોવા છતાં અમે તેઓને મળવા માટે કીધું, છતાં પણ તેઓ મળવા માટે નથી આવી રહ્યા. સમગ્ર ગ્રામની આ રજૂઆત હોવા છતાં અમે કીધું કે તમે મળવા આવો. અમે સૌ કીધું તમે ઉપર મળવા આવીએ. હવે છે તેઓ પોલીસને આગળ કરીને અમને એવું કહી રહ્યા છે કે મળવા દેવામાં નહીં આવે. વસ્તુ એ થઈ રહી છે કે આજે ઓફિસનો સમય પૂરો થઈ ગયો. 5 વાગ્યા કે 5:30 સુધી ઓફિસ ચાલુ હોય. આજે તમે દેખી શકો છો કે પેલી ચેમ્બરમાં લાઇટ ચાલુ છે. 7:15 વાગ્યા પેલી ચેમ્બરમાં લાઇટ ચાલુ છે. મામલતદારશ્રી એમ ડોક્યુ કરીને દેખી રહ્યા છે કે પેલા પિરોજપુર ગામના લોકો ગયા કે ના ગયા, છતાં પણ હજી સુધી તેઓને નીચે આવવાનો કોઈ પણ પ્રકારનો લાગતો નથી ઈરાદો. ચાણસ્માના ધારાસભ્ય હોય, કેબિનેટ કક્ષાના મંત્રી હોય કે પછી હોય અહીંયાના મોટા કક્ષાના નેતાઓ કે કોઈ પણ ખજાના અધિકારીઓ, કલેક્ટરના ફોન કહેવા પર પણ છેલ્લા 2 કલાકથી અમે દદડાવી રહ્યા છે કે અમે નીચે નહીં આવી તો નહીં જઈએ. ત્યારે કોની રહમ નજર હેઠળ મામલતદાર આજે આટલી બધી તાનાશાહી કરી રહ્યા છે. આજે તેઓનો ધર્મ તેઓ નિભાવી નથી રહ્યા. આજે મામલતદારશ્રી એમની પીછેહટ નથી કરવા તૈયાર, તો આજે વિપુલભાઈ હોય કે અમે લોકો હોઈએ, તમામ લોકો પણ અમે પીછેહટ કરવા તૈયાર નથી. મામલતદારશ્રી પણ બેસે, હવે પણ અહીંયા બેસવા તૈયાર છે. જય હિન્દ, વંદે માતરમ. ભારત માતા કી જય. મામલતદાર નીચે આવતા નહીં, બરાબર 3 કલાકથી બેઠા અહીં, એમને કોઈ ઉત્તર આવતા નહીં, અને પોલીસવાળા અમને બિલકુલ જવા દેતા નહીં. અમે ઉભા રાખશું, પ્રશ્ન પૂછશું સાહેબ. અમે ઉભા રાખશું, પ્રશ્ન પૂછશું. ના પાડીને તમે ઉપર જઈ શકો છો, બરાબર? બાકી તમે ઉભા રાખીશો સાહેબ, ઉભા રાખશો. ના પાડીને તમને ના પાડે છે, બરાબર? સરકારી કાયદાના વિરુદ્ધમાં ઉભા રાખવા માટે ડિટેન કરી નાખજો તમે. અમે તૈયાર, બરાબર? અમે તો તૈયાર ડિટેન થવા તૈયાર. જો મહેરબાની કરીને ભાઈ, સાહેબ ચાલો, સાહેબ જાઓ. કાયદાના વિરુદ્ધમાં ના પાડે છે તમારે ના પાડો તો બદલે છે. ના પાડે છે મળશું બધા
તો પછી શું અમે કરીએ કે વાત તો શું કારણ નથી મળવા તો પડે ને તારે. અમને જવાબ આપી દે કે તમને કહી દીધું સાહેબને કલેક્ટર સાહેબને મળી શકો ખાલી રસ્તો ખાલી કરજો સાહેબ કાયદે ગેર રીતે વાત ના કરજો કે રીતે કે તમે ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો. ભ્રષ્ટાચાર ગરીબને ન્યાય આપો. ભ્રષ્ટાચાર બંધ કરો. ભ્ષ્ટાચાર બંધ કરો. સર મારી તમે મને દબાવો સર કાયદો પણ તમને પણ માફ નહીં કરે સર તમે મને કાખમાં કરી દબાવવાની કોશિશ ના કરશો સર સમજાવવાની કોશિશ મને ના કરશો સર અધિકારીનો પાવર મામલતદારના તરફથી પોલીસ અધિકારીનો પાવર કહેવાય અને અમારી પણ ખરો એલિગેશન અમારી પણ ખરો બરોબર એટલે સર તમારા અધિકારી પહેલી વાત તો આ સાહેબ મને સાઈડમાં લઈ મારી વાત દબાવવાની વાત ના કરજો સર સર બધા ના કરે કાયદો જે લાગુ કરો સર તમે ના કહ્યું એમને વાત છે તો સર તમને કંઈક તો કેવું પડે તમારે વાત છે બીજી વાત અમારા પર કાયદો છે વધારે અરેસ્ટ કરી લો એલિગેશન ના કરશો ખોટા ઉપર નહીં રહેશો. સર એલિગેશનની વાત નહીં પોલીસની સાથે સંઘર્ષમાં ના ઉતરશો. પોલીસમાં જ્યારે પહેલાય ના પડતી કે સંઘર્ષમાં ઉતરતા અમે સાહેબ તમે ઉતર્યા છો અમે નથી ઉતર્યા અમારે તમારો સાથ સહકાર જોતો તો તમે સાથ સહકાર નથી અમારે સાથ સહકાર નથી લો એન્ડ ઓર્ડર સાચવવાનો હારું કામ કોઈ કામ ના કહેવાય તમને કીધું ને કે પોલીસ ધક્કા મારી અને આ સાહેબે દબાવવાની વાત કરે આ સાહેબ પોતે મારી વાત તમે ચાલો વિડીયો મેં એવું કહી રહી છે કે ફરિયાદ લખવામાં નહીં આવે તમારી મને મારી પકડો મને સાઈડમાં મૂક્યો મામલતદારને કરેડો મારા ફરિયાદ લખાય છે મારા ફરિયાદ બહુ તારો સપોર્ટ કર્યો. પેટમાં કાપ હતું એકલો ઉભા ના રહ્યા અને સર સાહેબ એ કીધું કે તમારે જોડી થાય છે આ સાહેબ બોલ્યા ઇન્જિનિયર તમે સર મારી વાત તમે ધક્કા મારતા હતા પોલીસ તમને શું લાગ્યું તમે અમને અહીંયા કાલે પાછા આવજો અમને મારવા માટે નોકરી કરીએ અમે નોકરી કોઈ પણ
લાગુ પડતો તો અમારા પર કરી નાખો. ભાઈ, તમારે આવું હોય ને એક બે આવા બધાની કઈ જરૂર નહીં મારે. બરાબર બધી જગ્યાએ જવાનું. આનું કામ છે ને. ફરિયાદ કર્યું છે ને? લેખિતમાં આપો ને. બરોબર એક જ હોય ફરિયાદ બરોબર તારે ગમે તે આમાંથી ઘણા લોકોને પડતી હોય તો મને તારે લેખિતમાં નોકરી કરતા નથી કઈ ધક્કો માર્યો. તમે ચૂકી ના પડે અમે નહીં રોકાવાશે અમારે અહીંયા જ લખવી પડશે. આ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બધાની લખી જોશે. એસપીને ફોન કરો. એસપી સાહેબને ફોન કરો. એસપી સાહેબને ફોન કરો. એસપીને ફોન કરો. એટલે શું કરે? પટેલ સાહેબને ફોન કરો. હું શું કહું તમને? તમારું મામલતદારને નહીં બોલું ને અમે જઈએ ને એમના ઘરે. ઘરે ના તો કાયદો હાથમાં લેવાનો તમારે કાયદો હાથમાં લેવાનો તમારે નથી પૂછવાનું બરોબર કોલર મારો પકડો. ચાલુ વિડીયો જોઈ લેજો. એ બધી વાત જવા દે. આનું શું કહું અમારા કાયદો અને વ્યવસ્થાની પોલીસની જવાબદારી છે કાયદો અને વ્યવસ્થા, લોકોની વ્યવસ્થા તોડવાની. કેટલાને બી માર્યું, કેટલાને કર્યું. તમે તમે આ તોડફોડ કરવા માંડો તમારે જવું હોય તો એસડીએમ સાહેબ પાસે રજૂઆત કરજો. તમે કાઢ્યું બધા ભેગા થઈને. તમે છે ને બળજબરી ના આપે ને તો તમે બળજબરી નહીં કરી શકો, રોકી નહીં શકતા મામલતદારને. રોકી નહીં શકતા. પર્સનલ મેટર છે. મારી પર્સનલ મેટર શાંતિ રાખો. હું જેલમાં પડી જઈશ. સર પર્સનલ મેટરની વાત તમારે નહીં કરવાની. કોઈ અધિકાર નથી. તમે શું વાત તમે કઈને વાત તું 20 વર્ષ નાનો મારા કરતા ભાઈ તું 20 વર્ષ નાનો હે તમે જ કહું છું. હું 20 વર્ષ નાનો મારા કરતા તમે જ કહું છું. તમે ભાઈ કામ કરો જે કરતા હોય અને પોલીસની કામગીરીમાં કોઈ દખલગીરી ના કરશો બરાબર. પોલીસ કંપની ના વળવા દેતા એટલે પોલીસ કોઈ તાકાત નહીં કે તમને હસપારા બોલા દે કે એને બંદૂક માર કે પોલીસ કાયદો પ્રેમથી અંબાડી શકાય. મામલતદારની ગાડી ના સાહેબ મામલેદાર ઉપર કાયદા કોઈ લાગુ નહીં પડતા. અમારા પર કાયદા લાગુ પડે છે. તમે ગાડી હરું પર કરો, ગાડી દૂર કરો એટલે સર, અમારે જો એવું મારી વાત આપણે સાહેબ અમારી વાત કરો તો 2 કલાક તમે બહાર ના બેઠા હોતી તો તમને ખબર પડે આટલી તો હું. તમારી રીતે સમજી જાઓ. તમારે જે આગળ જવાબ લેવાનો હતો ભાઈ, અમારો વિષય નહીં હાથમાં લેવાનો નથી. 3 કલાકથી બેઠા તો એમને કેમ જવાબ તો દેવાનો. તમને જવાબ નહીં મામલતદાર બરાબર. એમના ઉપર નથી જવાનું એટલે નથી જવાનું. ફરિયાદ લખાવવાનું. કોઈ શું કરે ચાવડામાં
મારે ઉપરી અધિકારી આ તો કઈ વાત તમે તમે ભાઈ કાલ તમારા લેખિત તમને લેખિતમાં આપી દીધું બરાબર આ લેખિતમાં આપી દીધું ના તો બસ તો ઈ અમે તને કરે પછી યાર કોઈ તું જે હોય ને લેખિતમાં આપી કોલર પકડવાના કાયદાના વિરુદ્ધમાં જે થતો હોય તમારા ફરજની ભાગરૂપે ભાઈ તપાસ કરવાની હોય તપાસ કરી લેવાની પોલીસ માટે ફરિયાદ મારે કરવાની છે ફરિયાદ કરવાની ચિંતા નહીં ચાલ વાત કરવાની કોઈને વારસા કરતા નથી અમારી સેવા કરવા માટે એને બહાર આવવાનું નહીં એમ અરે પોલીસ સ્ટેશન અંદર કહો અરે નહીં અંદર કેમેરા હે ભાઈ કોલર મારો પકડો ચાલુ વિડીયોમાં જોઈ લેજો તમારા કેમેરા પોલીસ તું તારી ખાલી ધોરાજી બંધ કર તું ના કઈ સાહેબ તમે તમારા કઈ વાત કરો તમે વાત ના કરી અમે તમને માન આપીએ છીએ તું કઈ વાત ના કરી બરાબર મારા કરતા નાનો ચીટલો ગમે તો નાનો હોય બરાબર જો ગમે શાંતિ રાખજો કોને કોને ધક્કા મારે કોને કોને કોલર પકડ્યો લાકડી ઉપડી આ બધા ફરિયાદ લખાવવા મારા પરથી તને પ્રાંતિ સમજાય જાણ જે હોય તો લિખિત તો આપી દો ભાઈ તમને પોલીસ સંઘ ગોપાલ સર કોઈ મતલબ નહીં ભાઈ પોલીસ સંઘ તું જો જગ કરી શું કોનો વગર કામ નહીં કરે મેં તો જી અમારા હું એકલો નહીં આવું લખાઈશ મને અજ્ઞા દેશો મહેરબાની કરી આવવાનું સર અંદર પોલીસ આવવાનું છે ઓ ભાઈ વિપુલ આવવાનું સર મારે આવવાનું ફરિયાદ લખાવવાની આ બે જણ આવશે મારે ફરિયાદ લખાવવાની બાકી બીજા મને મારે ધક્કો કરે ના નહીં પાડો તો તમે આ તો હાથે કરી ફોટો ઘર્ષણ બનાવો તમે લેખિતમાં આપો ને ભાઈ કોઈ લખીને આપો આપો લેખિતમાં પોલીસ આમ કર્યો તેમ કર્યો ભાઈ તો તમારા માટે જ બેઠા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા પોલીસ તમારું જે હોય અમે કે માર નીકળવું હોય તમે રોકી નહીં શકતા ભાઈ નથી રોકી શકતા અમે તો અવરોધ કરો છો એ કરવાનો તું એમ કે ભાઈ હું આમ કરી નાખું તેમ કરી નાખું હા બોલ તમે એવું કહો કે મામલતદારને જવું હોય તમે રોકી નહીં શકતા તો જનતાને મામલતદારને મળવા જવું હોય તો ઈ તો તમે હું એને ઈ જ કહું કે ઘણા રસ્તા છે મળવાના ભાઈ બરાબર તો બસ તો પછી જઈશું જે બાબત એમની ના નહીં પાડો તમે આ તો હાથે કરી ખોટા ઘર્ષણ બનાવો લેખિતમાં આપો ને ભાઈ કોઈ લખીને આપો તમે પછી તમે આપો લેખિતમાં પોલીસ આમ કર્યું તેમ કર્યું ભાઈ તો અમારા માટે જ બેઠા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા પોલીસ ભાઈ એને જગ્યાએ જવાનું પોલીસ ના આવે તમારું જે હોય ઈ કે ભાઈ માર નીકળવું હોય બસ પોલીસ ને આવો તમે રોકી નહીં શકતા અમે એમને નથી રોકી શકતા કાયદો કે અમે નથી કહેતા અવરોધ કરો છો એ કરવાનો તું એમ કે ભાઈ હું આમ કરી નાખું તેમ કરી નાખું હા બોલ તમે એવું કહો કે મામલતદારને જવું હોય તમે રોકી નહીં શકતા તો જનતાને મામલતદારને મળવા જવું હોય તો ઈ તો તમે હું એના ઈ જ કહું કે ઘણા રસ્તા છે મળવાના ભાઈ બરાબર તો બસ તો પછી જઈશું આજે જે કર્યું જે બાબત એમની તમે કાયદો આટલો તું મને કાયદો આટલો તો પછી શું કરીએ બરાબર ના મળવાનું ના મળે તમારી સેવા કરવા માટે ભાઈ ચાલો ભાઈ તમારી લેખિત પછી આપો નહીં સમજાવવાના કાયદા હું જાણું છું તમે
તમે મારા કરતા વધારે જાણતા હશો. તમે અમને ધોકા મારવા માટે નથી બોલ્યો. આપી દો તો હું કહેવા માંગુ છું પટેલ સાહેબ ને કે પોલીસ તમારી પાસે હું માંગીશ. ધોકા મારો તો અમારા કેમેરા ચાલુ છે. કોઈ ટેબલ પર લાવો. કેમેરા વાળા ના આવતા ગુનાનો બનશે એનો. કેમેરા ચાલુ બાકીના બધા લઈ જાઓ અહીંયા.